હવે આ જે ઓરેન્જ ની સેગમેન્ટ છે એને એક બાઉલમાં લઈ લઈએ. કેટલી ઓરેન્જ લઈશું? લગભગ 6 થી 7 નંગ લીધા છે. એની સાથે 4 થી 5 સ્પૂન ઓરેન્જ ક્રશ લઈશું. એને મિક્સ કરી લઈએ. ડેઝર્ટ નો આપણો બાઉલ છે એની ઉપર આખું સ્પ્રેડ કરીશું. એકદમ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું. લાસ્ટમાં થોડું ઓરેન્જ ક્રશ ઉપર સ્પ્રેડ કરીશું જેનાથી શાઇનિંગ આવે. આપણે 5 સ્ટાર ફેન્ટસી છે એટલે આપણે 5 લખ્યો છે અને સ્ટાર કરીને એનું ડેકોરેશન કરીશું. કામિનીબેન, ખૂબ બધા કુકિંગ શોઝ આવતા હોય છે, એમાં આપણો રસોઈ શો તમારા હિસાબે ક્યાં? બધા શો જોઉં છું. પરફેક્શન અને જે પ્રેઝન્ટેશન અને નવી નવી વાનગી પીરસવાનું જે કામ છે એ રસોઈ શો જ કરે છે. અને સાથે સાથે વ્યુઅર્સ એવું કહે છે કે તમે જે વાનગીઓ બતાવો છો એમાં એટલી નવીનતા હોય, વીક ઉજવો છો, મેનુ કરો છો, એવું કોઈ બી શોમાં નથી હોતું. સેલિબ્રેશનમાં વધારો કરીએ 5 સ્ટાર ફેન્ટસી થી. તૈયાર છે 5 સ્ટાર ફેન્ટસી. વર્ષ પૂરા થતા હોય, આવું સરસ મજાનું સેલિબ્રેશન થતું હોય ત્યારે તો આવી જ વાનગી શોભે. ખરી વાત છે ને? લખો રીત. 5 સ્ટાર ફેન્ટસી બનાવવા માટે જોઈશે ઓરેન્જ બિસ્કિટ 10 થી 15 નંગ, ઓરેન્જ ક્રશ 5 ટેબલસ્પૂન, વ્હાઇટ ચોકલેટ 150 ગ્રામ, વ્હિપ ક્રીમ 200 ગ્રામ, ઓરેન્જ ફૂડ કલર ચપટી, ઓરેન્જ એસેન્સ 4 ડ્રોપ, ઓરેન્જ પેપરમિન્ટ નું પ્રલાયન 1 નાનો બાઉલ, ઓરેન્જ એસેન્સ થી તૈયાર કરેલ વ્હિપ ક્રીમ 200 ગ્રામ, ઓરેન્જ 1 બાઉલ, ઓરેન્જ ની ફેસી 1 બાઉલ, ઓરેન્જ ક્રશ 4 ટેબલસ્પૂન. ગાર્નિશિંગ માટે વ્હિપ ક્રીમ અને ચેરી. 5 સ્ટાર ફેન્ટસી બનાવવા માટેની રીત: એક બાઉલ લઈ તેમાં ઓરેન્જ ક્રશ સ્પ્રેડ કરી લો, તેના ઉપર ઓરેન્જ બિસ્કિટ મૂકી ફરીથી ઓરેન્જ ક્રશ ઉમેરી લો, પછી ફરીથી તેના ઉપર ઓરેન્જ બિસ્કિટનો ભૂકો લઈ પાથરી લો, તેની ઉપર મેલ્ટ કરેલી વ્હાઇટ ચોકલેટ ઉમેરી લો અને તેને પણ બરાબર સ્પ્રેડ કરી લો. તેની ઉપર વ્હિપ ક્રીમની અંદર ઓરેન્જ ફૂડ કલર અને ઓરેન્જ એસેન્સ ઉમેરી તૈયાર કરેલ ઓરેન્જ વ્હિપ ક્રીમ ઉમેરી પાથરી લો. હવે તેની ઉપર ઓરેન્જ પેપરમિન્ટ પ્રલાયન પાથરી લો. હવે તેની ઉપર વ્હિપ ક્રીમ મૂકી ઉપરથી નારંગીની ફેસી અને ઓરેન્જ ક્રશ મિક્સ કરેલું મિશ્રણ પાથરી લો. પછીથી તેને વ્હિપ ક્રીમ અને ચેરીથી ગાર્નિશ કરી લો. તો તૈયાર છે 5 સ્ટાર ફેન્ટસી. દર્શક મિત્રો, આપણે